હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે દૂધીને ખમણવાની ઝંઝટ વગર દૂધીના થેપલા એકદમ સરળ રીતે મિત્રો બનાવશું। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે। તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો હવે આપણે દૂધીના થેપલા બનાવવા માટે મેં આ 400 ગ્રામ એકદમ ફ્રેશ એટલે કે કૂણી દૂધી લેવાની છે, બીન્સ વગરની। અને મરચાં છે, આદુ છે, લસણ છે અને મસાલામાં રૂટીન મસાલામાં આપણે લાલ મરચું લેશું, ધાણા જીરું, હળદર, અજમો, તલ, ધાણા ભાજી, ગોળ, લીંબુ અને તેલ અને આપણે રોટલીનો ઝીણો લોટ લેશું મિત્રો। તો આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે લેશું। તો બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો આપણે જો દૂધીના થેપલા બનાવતા હોય છે ને તો આપણને હેલ્થ માટે દૂધી તો બેસ્ટ જ છે, પણ થેપલા બનાવવાની આળસ થાય છે। એનું રીઝન શું છે કે આપણે ખમણવી પડે છે, ખમણીને એટલે આપણને કંટાળો આવે છે। તો આપણે દૂધીને હંમેશા એવોઇડ કરીએ છીએ અને લોકો છોકરાઓ છે કે ઘણા મોટાઓને પણ દૂધીનું શાક નથી ભાવતું। તો આપણે આ ફોર્મમાં આપશું ને થેપલાના ફોર્મમાં તો ઇઝીલી બાળકો પણ વસે ખાશે અને સારી એવી દૂધી આપણે ઉપયોગ કરશું। તો આપણે ખમણવાની ઝંઝટ નથી કરવાની અને આ રીતે પહેલાં આપણે એને પીલ કરી લેશું એટલે કે છાલ ઉતારી લેશું। તો આ રીતે જો આપણે દૂધીને પીલ કર્યા પછી બે સાઈડ આપણે કટિંગ કરી લેશું અને પછી આપણે આને ખમણવાની નથી એટલે કે ગ્રેટ નથી કરવાની, પણ આ રીતે જ આપણે એને નાના પીસમાં કટ કરી લેશું। આવી રીતે કૂણી દૂધી લીધી હશે ને તો તમારે અંદર બીન્સ પણ નહીં હોય અને જો કદાચ બીન્સ હોય ને તો વચ્ચેથી આ ભાગ થોડોક આપણે કાઢી લેવાનો આ રીતે। અત્યારે મારી પાસે આ કૂણી દૂધી છે તો હું કાંઈ બીન્સ કાઢતી નથી અને એને આપણે આ નાના નાના પીસમાં સમારી લેશું। તો આ રીતે જો આપણે નાના પીસમાં સમારી લીધી છે અને હવે આપણે આ આદુ મરચાં પણ આમાં મિક્સર જારમાં નાખી દેશું। નાના પીસ કરીને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને 3 કળી આપણે લસણ પણ નાખી દેશું અને 2 તીખા મરચાં આપણે લીધા છે એ પણ આમાં પીસ કરીને નાખી દેશું। આ રીતે આદુ મરચાં અને લસણ આપણે મિક્સર જારમાં પીસી લેશું। આ રીતે જો આપણે રફલી અત્યારે પીસી લીધું છે અને હવે આમાં જ આપણે દૂધીના પીસ એડ કરીને પાછા પીસી લેશું, કેમ કે જો આદુ મરચાં આપણે મિક્સ કરીને પીસશું ને દૂધી તો આપણે કદાચ આદુના પીસ રહી જાય ને એટલે આપણે પહેલાં થોડોક એક ક્રશ મારી લેવાનો છે અને પછી આપણે આમાં દૂધી નાખી દેશું અને આને પણ આપણે પીસી લેશું દૂધીને પણ। હવે જો આપણે આ થોડીક પીસાઈ ગઈ છે અને હવે જે બાકી રહી છે ને એ દૂધી પણ આપણે આ રીતે નાખીને પીસી લેશું અને આપણે અડધા લીંબુનો રસ પણ નાખી દેશું એટલે આપણે દૂધી કાળી ન પડે। અને હવે એને આપણે પીસી લેશું। તો આ રીતે જો આપણે દૂધી એકદમ ફાઇન પીસી લેવાની છે, પીસ ન રહેવા જોઈએ એ રીતે એકદમ પેસ્ટ ફોર્મમાં। અને હવે એને આપણે એક બોલમાં લઈ લેશું। તો આ રીતે જો આપણે એક બોલમાં લીધા પછી એમાં મસાલા કરી લેશું। પહેલાં તો આપણે 1 ટીસ્પૂન જેવું ધાણા જીરું નાખી દેશું, અડધી ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન જેવું આપણે મીઠું નાખી દેશું અને અજમો છે અડધી ટીસ્પૂન જેવો એને પણ આપણે હાથેથી આમ ચોરીને નાખશું। 1/2 ટીસ્પૂન જેવા આપણે તલ નાખી દેશું અને આપણે 1 ચમચી જેવો એટલે કે 1 ટેબલ સ્પૂન જેવો આપણે ગોળ પણ નાખી દેશું। આ ગોળથી આપણા થેપલા ગળ્યા નહીં થાય પણ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે। અને આપણે થોડી એવી ધાણા ભાજી નાખી દેશું, 2 થી 3 ટેબલ સ્પૂન જેવી અને ગરમ મસાલો અડધી ટીસ્પૂન જેવો નાખી દેશું। હવે આ બધું આપણે મિક્સ કરી લેશું મસાલા દૂધીની પેસ્ટ સાથે।
અને હવે આમાં આપણે લાસ્ટમાં 6 ટીસ્પૂન જેવું આપણે તેલ પણ નાખી દેશું. પરફેક્ટ મેજરમેન્ટ સાથે હું તમને આ થેપલાની રેસીપી શેર કરું છું મિત્રો. અને હવે આમાં આપણે અત્યારે 2 કપ જેટલો લોટ નાખી છે, પછી આપણે આગળ જોશે તો એડ કરશું. આ લોટ મેં ચાળીને ઘઉંની રોટલીનો જે આપણે લોટ હોય ને એ જ લેવાનો છે. અને આને હવે આપણે આમ સરસ પહેલાં મિક્સ કરી લેશું, પછી હાથેથી પરફેક્ટ કરશું. આ રીતે જુઓ, આપણે અત્યારે 2 કપ લોટ નાખ્યો છે. દૂધીનો લોટ, દૂધીના થેપલા આપણે જે લોટ બાંધીને આપણે પેસ્ટ કરીને બાંધ્યો છે, એટલે થોડોક તો ઢીલો હોય જ. હવે જો સેજ અમથો આપણે અડધાથી અડધો લોટ જોશે, અડધા કપથી અડધા એટલો જ લોટ આપણે પાછો નાખશું. તમારા લોટમાં દૂધીની જે પાણી હોય ને એ પ્રમાણે લોટ સમાશે. અત્યારે મારે 2.5 કપ જેવો લોટ જોયો છે. તો આ રીતે આપણે દૂધીનો થેપલાનો લોટ તૈયાર કરી લેશું. તો આ રીતે જો આપણે દૂધીનો લોટ બાંધી લીધો છે. હવે એને આપણે સેજ 1 ટીસ્પૂન જેવું તેલવાળો હાથ મારી દેશું. હવે આ તેલવાળો હાથ માર્યા પછી મિત્રો હવે આપણે થેપલા ચાલુ જ કરી દેવાના છે. આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો, કેમ કે દૂધીનો પેસ્ટ હોય છે, એટલે દૂધીનું પેસ્ટ કે છીણ કાંઈ પણ હોય ને તો પણ લોટ દૂધીના થેપલાનો ઢીલો થતો જાય છે. એટલે આપણે આ રીતે જે સાઈઝના થેપલા બનાવો એ સાઈઝના આપણે લુવા તૈયાર કરી લેશું. તો હવે આપણે આ સાઈઝનો લુવો લેતા જઈશું અને થેપલું વણી લેશું. હવે આ લુવાને આપણે અટામણમાં આ રીતે બોળી લેશું અને હવે એને આપણે થેપલું વણી લેશું. આ રીતે આપણે દૂધીના થેપલા હંમેશા પાતળા જ વણવાના છે, એટલે એકદમ સરસ ચડી જાય. અને હવે એને આપણે આ રીતે, તમારે ઇવનલી જો શેપ આપવો હોય ને, આમ તો ઇવનલી જ છે, પણ એક સરખો શેપ આપવો હોય તમારે કોઈ પણ મોલ્ડ લઈને આ રીતે વાટકો છે કે એનાથી તમારે આ રીતે કટ કરી લેવાનું છે. એટલે એક સરખો આપણે બધા થેપલા તૈયાર થશે. હવે એને આપણે જો આ બાજુ મેં લોઢી પણ ગરમ થઈ ગઈ છે આપણી, ગેસ ઓન રાખ્યો છે. અને અત્યારે પહેલાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. આ રીતે એક સાઈડ થોડુંક ચડી જાય ને એટલે આપણે ટર્ન કરી લેશું. અને હવે એને આપણે આ રીતે તેલ લગાવી લેશું. એક બાજુ આપણે 1 ટીસ્પૂન જેવું તેલ લગાવશું. ટોટલી આપણે 1 ચમચી જેવું તેલ જોશે. પાછું ટર્ન કરીને પાછું આપણે એને તેલ લગાવી લેશું. તમારે જો કડક કરવા હોય તો વધારે થોડીક વાર ફ્લેમ ઉપર રાખવાનું, અને મીડિયમ ફ્લેમ રાખીને જ આપણે આ થેપલું તૈયાર કરી લેશું. વધારે ઉલટ પુલટ પણ નથી કરવાનું, તો પણ તમારું થેપલું બરાબર ન થાય. આ રીતે પ્રેસ કરીને તમારે કૂક કરી લેવાનું છે. આ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી લેશું. હવે આ જ રીતે આપણે બીજું ધીવું પણ તૈયાર કરીને વણી લેશું. આ રીતે તમારે જરૂર પડે ને તો વચારે થોડુંક લોટ અટામણ નાખતું જવાનું અને થેપલું તૈયાર કરી લેવાનું, કેમ કે આમાં અટામણની જરૂર પડશે જ. આ રીતે આપણે જો એકદમ આ પતલી સાઈઝ કરવાની છે, તમને ખ્યાલ આવી જતો હશે. હવે આના પણ આપણે તૈયાર કરી લેશું. તો આ રીતે મિત્રો જો આપણે થેપલા થતા જાય એટલે આપણે કેસરોલમાં મૂકતા જવાના, એટલે એકદમ સોફ્ટ રહેશે અને સુકાશે પણ નહીં. અને જો તમને બતાવી પણ દઉં, જો એકદમ સરસ આપણા થેપલા સોફ્ટ થયા છે. જો તમને ખ્યાલ આવી જતો હશે. જો છે ને એકદમ પતલા અને જો ટ્રાન્સપરન્ટ આપણા થેપલા તૈયાર થાય છે. તમને ખ્યાલ આવી જતો હશે. મિત્રો તમને ચોક્કસ આ દૂધીના થેપલાનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.